આજે તો આપણા ઘરે આવી ગયું એક નાનકડું વાંદરું. જય માતાજી મિત્રો, તો કેમ છો બધા? તો આજ તો વ્લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું તો આવી ગયા પાછા દુકાન. અમારે તો દાડો ઉગે એટલે ઉઠવાનું થાય, પણ આને દાડો ઉગે તો હુવાનું થાય. લે દુકાને એક ભાઈ પાકેટ આલીને જતા રહેતા. લાવો મેં કીધું આપણે ફેંદા થોડુંક 5-6 હજાર નીકળે તો વળી કામ થઈ જાય હમણાં. પણ આ શું પાકેટ લાવવા વાળા કિરણ ભાઈ છે. લે વાહ ક્યાં મુસ્કરાહટ હે. એક ભાઈ પાકેટ ગોતે ને એક ભાઈ વળી ઘરનું કામ કરે. મારા વર્ષે સારા કામ ધંધે લાગી ગયા. લે અરે પાછા દુકાનમાં થોડીક સિંગ પડી તો સિંગ ઝાપોટી લીધી. પાછા આવી ગયા પૂળા લેવા. હવે શિયાળો છે એટલે આપણે ભેંસાના પોસડા મહાળો જ પડશે. એકચ્યુઅલી થોડુંક ભેંસાનું એટલે કરવું પડે. ભેંસાનું ના કરે તો મારે માર ભાઈને મહાભારત થઈ જાય. વાત તો સહી હે. પાછા પૂળા લઈને ખસકાઈ મિલી ઘર તરફ. હજુ તો ઘરે આવીને બેઠા નતા, પાછા ખસકાઈ મિલી ખેતરે જવાનું છે ટિફિન લઈને. પાછા ટિફિન લઈને આવી ગયા પાછા ખેતરે. આવીને જોયું તો આજ તો બધા નેતતા હતા. એટલે સાનો માનો વિડિયો ઉતાર્યો કે નકલું પકડ નકલું. પણ ભાઈ મને તો નેતર નહીં આવડતું. જેમ કે ખડ કરતા હું તો જીરું ઘણું નેદું. લે ટિફિન લઈને પાછા ખસકાઈ મિલી પાછા ઘર તરફ. આજ તો ક્ષેત્રેથી ઝાટકો ઉપાડીને નહીં લઈ જવો પડે, કારણ કે આજ તો પલટમાં જ મિલ દીધો ઝાટકો ચાર્જિંગમાં ક્ષેત્રે. પાછા ઘવાવાળા ખેતરે આવીને જોયું તો આજ તો મને લાગે રોજડું શાહી ઘરાણા વાળું લાગે. જેમ કે વસેથી હેડ્યું. લે પાછા આમાં કે આપણે જતા હતા ઘર તરફ, પણ આ શું મને ભારી દોડતા હતા. લે પણ એટલે શું તું રસ્તા વચ્ચે બાઇક લઈને આવે શું કરવું કે? પાછા ઘરે આવીને જોયું તો ઝાડકા ઉપર ચડી રહ્યું તો એક વાંદરું. પછી તો આજે રવિવાર હતો તો આવી ગયા જોગમાં ભજી લાગવા. તો કોમેન્ટમાં લખી દેજો જય જોગણીમાં. પછી તો આવી ગયા દુકાને ને આવી ગયા આપણને ભેગા થવા આપણો ફુલાવર. હવે તારા હાથે ગરાગ છે નથી કે તારા ફુલાવર. અચ્છા પછી તો આપણે દુકાને આવી જાય સ્પાઈડરમેન.